5 વાગ્યાના સમાચાર સાથે હું હિના ને અમદાવાદમાં સૌથી મોટી દુર્ઘટના બની છે। મોતની ફેક્ટરી જે ધમધમી રહી હતી। અમદાવાદમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે અને આગમાં 8 લોકોના મોત થઈ ગયા છે। 18 લોકો એવા છે કે જે ઘાયલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહેમૂદપુરામાં ફટાકડાની ફેક્ટરી આવેલી હતી, જેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે અને જે વિગતો છે તે પ્રમાણે મૃત્યુઆંક વધી શકે છે। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, 8 લોકોના મોત થયા છે અને તેનાથી પણ જે વધુ લોકો છે એ ઘાયલ થયા છે। આપ કઈ હોસ્પિટલમાં ઉપસ્થિત છો? આપની પાસે લેટેસ્ટ અપડેટ શું છે? ચોક્કસ કહી શકાય કે 3.5 કલાકનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો। કોલની અંદર જે કહી શકાય કે રામોલથી આગળ જતા જે મહેમદપુરા જે ગામ છે ત્યાં જે ખુલ્લી જે ફેક્ટરી હતી, ટેલેન્ટ નામની જે ફેક્ટરી હતી ફટાકડા બનાવવાની, તેની અંદર બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટની અંદર હાલ જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે 8 લોકોના મોત થયા છે, તે હાલ કન્ફર્મ થયું છે અને સાથે જ 10 જે લોકો છે તેઓ ઇન્જર્ડ થયા છે અને તેઓને તમામ લોકોને અમદાવાદની જે મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલ છે, એલજી હોસ્પિટલ ખાતે હાલ લાવવામાં આવી રહ્યા છે અને તેઓની સારવાર પણ છે તે અહીંની જે ટીમ છે તે હાલ આપી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ જે બર્ન વોર્ડ છે, આ વોર્ડના દ્રશ્યો છે હું આપણે બતાવી રહ્યો છું કે હાલ અહીં તમામ લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને તેઓની સારવાર પણ હાલ કરી દેવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે ટીમો છે, આરોગ્ય જે ડોક્ટરોની ટીમ છે, આ ટીમ પણ હાલ અહીં કાર્યરત છે અને તમામ જે ઇન્જર્ડ લોકો છે તે ઇન્જર્ડ લોકોને હાલ અહીં તેઓ સારવાર આપી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે આપ જોઈ શકો છો અને જે હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ફેક્ટરી હતી તે તપાસ થઈ રહી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફેક્ટરી આવેલી હતી અને અમદાવાદ શહેરના જે મેયર છે ત્યાં પહોંચ્યા છે, એએમસીના પણ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, તો સાથે જ જે એલજી હોસ્પિટલ છે ત્યાં તમામ જે ડોક્ટરો છે તે હાલ પહોંચ્યા છે અને જે 10 લોકો જે ઇન્જર્ડ થયા છે અને એ પણ માહિતી મળી રહી છે કે જે મૃત્યુઆંક થયો છે તેની અંદર નાના બાળકોનો પણ સમાવેશ। બિલકુલ પ્રણવ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। અમારા સંવાદદાતા મૌલિક જે સ્થળ પર હાજર છે તેમની પાસેથી વિગતો મેળવીએ। મૌલિક, આપ પડે પડની અપડેટ આપી રહ્યા છો, હાલ લેટેસ્ટ અપડેટ આપની પાસે શું મળી રહી છે? આખરે આટલી મોટી ઘટના બની કેવી રીતે? અહીંના ચોક્કસથી 4 વાગ્યાની આસપાસનો આ બનાવ જે છે તે ગતરાળ રામોલ ટોલટેક્સ પાસેથી નજીકનો બનાવ છે કે જે આપ દ્રશ્યો જોઈ શકો છો। કેનાલ વિસ્તાર જે છે તે કેનાલ વિસ્તાર પાસે એક ફટાકડાની ફેક્ટરી હતી, ત્યાં આગનો બનાવ બન્યો હતો। આગનો બનાવ બનતા જ જે આરએફની ટુકડી જે છે તે ત્યાં નજીકમાં હતી, તે પણ ત્યાં આગળ પહોંચી રેસ્ક્યુ કામગીરી જે છે તે શરૂઆત કરી હતી। ફાયર બ્રિગેડને કોલ મળતા પોલીસ અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ પહોંચી અને રાહત કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવી હતી। માનવામાં આવે છે કે 18 વ્યક્તિઓ જે છે તે અહીંયા કારીગર તરીકે આસપાસના ગામના કામગીરી કરી રહ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરું। સર, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી, ફાયર બ્રિગેડની ટીમ સાથે જ પોલીસ પહોંચી ચૂકી હતી, કેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અત્યારે હાલ કન્ડિશન શું છે? ને આમાં જે આપ જોઈ શકો છો બનાવવાળી જગ્યા પર અત્યારે આગ પૂર્ણરૂપથી કાબુ ઉપર છે। આ લોકો અહીંયા ફટાકડા બનાવતા હતા। આમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે 12 થી 15 જેટલા લોકો કામ કરતા હતા। અલગ અલગ એમ્બ્યુલન્સોમાં અલગ અલગ હોસ્પિટલમાં જે લોકો લઈને ગયા છે અને પ્રથમ દ્રષ્ટિયા અમે વેરીફાઈ કરીએ છીએ। અત્યારે અમદાવાદ સિવિલમાંથી એક ડેથ કે એ લોકો કન્ફર્મ કરી છે, બાકી 2-3 લોકો ક્રિટિકલ છે, બાકી અન્ય હોસ્પિટલ્સ અમે વેરીફાઈ કરીએ છીએ। કદાચ અત્યારથી ઇનિશિયલી એ લોકો ફાયર ફાઇટર આવવાથી પહેલી થોડા લોકોને હોસ્પિટલ લઈ ગયા અને પાછળ લઈ ગયા, તો કદાચ કેટ્યુઅલ્ટીનો નંબર વધી શકે છે। સર, જરૂરી સંસાધનો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, કેટલા વર્ષથી ફેક્ટરી ચાલતી હોઈ શકે છે અને આગળ હવે શું તપાસ કરવા? અમે તપાસ કરીએ છીએ કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કોણ ચલાવતા હતા। અત્યારે આના જે ઓનર છે આની ડિટેલ અમને મળી ગઈ છે। પોલીસ આને શોધવાનો પ્રયાસ કરે છે ઓર પોલીસ દ્રઢ સંકલ્પ છે કે આમાં જે લોકોનું આમાં વાંક છે આના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આમાં BNS 105ના અકોર્ડિંગ પુરાણી જો IPC 304 છે આમાં ગુનો દાખલ કરવામાં આવશે। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે એ પણ લગાવવામાં આવશે અને કોઈ પણ લોક જે આમાં ઇન્વોલ્વ છે આને કોઈને છોડવામાં આવશે। સર, જિલ્લા વહીવટી તંત્રમાં છે કે એએમસી સિટીની હદમાં જ આખો સમગ્ર વિસ્તાર? અત્યારે આપણે જોઈ શકીએ છીએ એએમસીના મેયરશ્રી પણ એ સ્થળ ઉપર હાજર છે। અત્યારે અમે આ નથી જોતા કે કોનો વિસ્તાર છે કોનો નથી। આપણે પહેલો પ્રયાસ એ કરીએ છીએ કે જેટલી પણ આપણે રેસ્ક્યુ કરી શકીએ એટલો કરીએ, લોકોને રિલીફ આપીએ, પછી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીએ।
બિલકુલ, તો જે રીતે જયપાલસિંહ રાઠોડ જે સેક્ટર 2 અધિકારી છે તેમનું કહેવું છે કે અત્યારે હાલ પ્રાથમિક મેસેજ મળતા જ જે લોકોને રેસ્ક્યુ કરવાના હતા તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે. લગભગ 8 વ્યક્તિઓ જે છે તેના મોત અત્યારે હાલ થઈ ચૂક્યા છે. તેમ છતાં બી ફાયર બ્રિગેડની ટીમને સાથે સાથે ઇમરજન્સીની ટીમો જે છે તે અહીંયા આગળ તૈનાત રાખવામાં આવી છે. હજી પણ કોઈ વ્યક્તિઓ માલુમ પડે તો તરત જ તેમને રાહત બચાવ કામગીરી જે છે તે કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ ફેક્ટરી જે છે તે હંગામી ધોરણે જ રાખવામાં આવતી હોય છે. ઉપર પતરા રાખવામાં આવતા હોય છે અને ત્યારબાદ જરૂરી સાધનો જે છે તે એને ખુલ્લામાં રાખવામાં આવતા હોય છે. તેના કારણે બ્લાસ્ટની શક્યતાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે. કોઈ કાયમી સ્ટ્રક્ચર જે છે તે નથી બનાવવા દેવામાં આવતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખામી ચોક્કસથી માનવામાં આવી રહી છે અને તે ખામી કોના કારણે આ બ્લાસ્ટ થયો છે તે અત્યારે હાલ નથી જઈ શકાતું. કેટલાક ફટાકડાઓ જે છે તે અત્યારે હાલ બનીને અહીંયા આગળ તૈયાર જે છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે, પરંતુ તેની સ્થિતિ જોતા ચોક્કસ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે જ આ બ્લાસ્ટ થયો છે. પરંતુ 4 વાગ્યાની આસપાસ જે બ્લાસ્ટ થયો અને તાત્કાલિક લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી, તેને પગલે ફાયર બ્રિગેડની ટીમ જે છે, ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા. અત્યારે હાલ માલિક કોણ છે તે બાબતની તપાસ જે છે તે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ જે છે તે કરી રહી છે. આગામી સમયમાં ગંભીરતાપૂર્વકની જે કલમો હેઠળ BNSની કલમ છે તેના આગળ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી પણ પોલીસ કરશે. બિલકુલ મૌલિક, અહીંયા સવાલ એ છે કે આ કોઈ નાની જાનહાની નથી થઈ. ક્યાં છે આ ફેક્ટરીનો સંચાલક? કોણ છે આ ફેક્ટરીનો સંચાલક? હાલ ક્યાં હાજર છે? શું જે લોકોના મોત થયા છે કે જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેમની વહારે આવ્યો છે કે કેમ, તે અહીંયા સવાલ છે. બિલકુલ, અત્યારે હાલ જે રીતે પ્રાથમિક પોલીસની વિગતો મળી રહી છે તેમાં પરથી જે વ્યક્તિ આનો સંચાલક છે તેની માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે, તેની જાણકારી મેળવી ચૂકી છે. હવે પોલીસ તેના ઘરેથી અથવા તો તેના લોકેશન નંબરના આધારે તેની જે ઓળખ છે તે ઓળખ કરી આગળની કાર્યવાહી જે છે તે કરી રહ્યું છે. આગામી સમયમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવશે. ગંભીરતાપૂર્વક જે રીતે બેદરકારી દાખવી જે છે તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે રિલીફ આપવાની વાત હોય છે તે ફાયર બ્રિગેડ દ્વારા, પોલીસ દ્વારા અને RFની ટીમ દ્વારા જે છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે FSLની ટીમ જે છે તેને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે કે જેથી કરી એ બાબત જાણી શકાય કે ખરેખર આગ લાગવા પાછળનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે છે. અત્યારે હાલ જે છે તે પોલીસે આ બાબતની તપાસ ચોક્કસથી જારી કરી છે કે કેટલા વ્યક્તિઓ અહીં આગળ કારીગર તરીકે કામ કરતા હતા, તેમને નામ નોંધણી કરાઈ હતી કે કેમ, આ ફેક્ટરી જે છે તે કેટલા સમયથી ચાલતી હતી. આ તમામ બાબતની તપાસ જે છે તે અત્યારે હાલ પોલીસ કરી રહી છે. આગામી સમયમાં આ બાબતે કાયદેસરતા જે તેની હતી કે કેમ, કયા પ્રકારની પરમિશન જે છે તે લીધેલી હતી કે નહોતી લીધેલી, આ તમામ બાબતે પોલીસ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરનાર છે. બિલકુલ મૌલિક, વધુ અપડેટ હવે આપની પાસેથી લેતા રહીશું. અમારા સંવાદદાતા પ્રણવ હોસ્પિટલથી સતત વિગતો આપી રહ્યા છે, તેમની પાસે જઈએ. પ્રણવ, આપની પાસે જાણવું છે હાલ હોસ્પિટલમાં આપ કયા પ્રકારની હલચલ જોઈ રહ્યા છો. ખાસ એ જાણવું છે કે આપની પાસે ઇજાગ્રસ્તનો અને મોતનો સચોટ આંકડો હાલ શું સામે આવી રહ્યો છે. પ્રણવ. શકાય કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, IPS અધિકારીઓ હાલ અહીં પહોંચ્યા છે. DC કક્ષાના તમામ જે અધિકારીઓ હાલ અહીં પહોંચ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું તેના પરિવારજનો સાથે કે પરિવારજનો ક્યાં જોવા મળી રહ્યા છે. અને હાલ એ કહી શકાય કે હાલ અહીં તમામ જે ઇન્જર્ડ લોકો છે તે ઇન્જર્ડ લોકોને લાવવાની આ જે તજવીજ છે તે હાલ કરવામાં આવી રહી છે LG હોસ્પિટલની અંદર. અને હાલ જે કહી રહ્યા છે કે 10 થી પણ વધુ જે અલગ અલગ લોકો છે, 10 થી પણ વધુ અલગ લોકો છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે ખુદ DCP આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં પહોંચ્યા છે. પોલીસના અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે કે શું ઘટના બની છે. અને ચોક્કસ આપણે પ્રયાસ કરશું કે અન્ય જે ડેડ બોડી છે, 3 થી 4 ડેડ બોડી તો હાલ મોકલી દેવામાં આવી છે. અને પણ જોઈ શકાય છે કે અલગ અલગ જે લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને તમામ લોકોની સારવાર છે તે સારવાર છે હાલ અહીં ચાલી રહી છે. સારવાર તમામ લોકોની આપવામાં આવી રહી છે. અને એમાં એક બાળક છે તે પણ ઇન્જર્ડ થયો છે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. બાળક છે ગંભીર થયો છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે હાલ તપાસની અંદર. અને તેના જે પરિવારજનો પણ અહીં પહોંચ્યા છે. અને હાલ જે કહી શકાય કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાશે. પરંતુ હાલ પ્રાથમિક તબકે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ડેથ છે તે 8નું હાલ કહેવામાં આવી રહ્યું છે. જે AMCના ડેપ્યુટી કમિશનર છે RP જોશી, તેઓનું કહેવું છે કે 8 થી પણ વધુના ડેથ થયા છે. અને બીજા અન્ય જે લોકો છે તે ઘાયલ થયા છે, 10 થી પણ વધુ ઘાયલ થયા છે.
અને એક પછી એક જે ડેથ જે છે તેને પોસ્ટમોર્ટમ પણ લઈ જવામાં આવી રહ્યા છે અને હાલ જે સિવિલ હોસ્પિટલ જે એલજી હોસ્પિટલ છે ત્યાં જે ઇન્જર્ડ છે જે બર્ન વિભાગ આવેલો છે એ બર્ન વિભાગની અંદર એ તમામ લોકોની સારવાર છે હાલ અહીં આપવાની તજવીજ છે તે આરોગ્ય વિભાગ છે તે હાલ અહીં કરી રહ્યું છે. એલજી હોસ્પિટલ છે તેનું આખો સ્ટાફ છે તે હાલ અહીં જોવા મળે છે, સ્ટેન્ડ બાય અહીં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ પ્રણવ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી કેટલાક સવાલો કરી રહ્યા છે. ક્યાં સુધી ભભૂકશે આ પ્રકારની ફેક્ટરી? ફટાકડાની ફેક્ટરીઓ પર લગામ ક્યારે? કેમ કે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થાય છે અને જ્યાં કામ કરતા જે નિર્દોષ શ્રમિકો છે તેમનો જીવ લેવાય છે. હવે આ ફેક્ટરી કાયદેસર હતી, ગેરકાયદેસર હતી તે તો તપાસનો વિષય છે, પરંતુ આ જે મોતની ફેક્ટરી હતી તેમાં 8 લોકોના મોત થઈ ગયા છે અને 18 લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે, જેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 8 લોકોના મોતના પાછળ જવાબદાર કોણ? ક્યાં સુધી લોકોના જીવ સાથે રમત રમાશે? આ પ્રકારની ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે? અને સૌથી મોટો સવાલ એ થાય કે આખરે સંચાલક કોણ છે? ક્યાં છે સંચાલક? શું એ આ જે ઈજાગ્રસ્તો થયા છે તેમની બહારે આવ્યો છે કે કેમ? એમના પરિવારજનોને જવાબ આપ્યા છે કે કેમ? આવા અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે. ક્યાં સુધી લોકોના જીવ સાથે રમત રમાશે? આ સૌથી મોટો અહીંયા સવાલ છે. આપને એક એક તસવીરો બતાવી રહ્યા છે. મહેમૂદપુરામાં ફટાકડાની ફેક્ટરી આવેલી હતી અને ત્યાં આ પ્રકારની ઘટના બની છે. હજુ સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું કે આ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી છે. અમદાવાદ શહેરથી ગ્રામીણ વિસ્તારની અંદર આવે છે અને ગ્રામીણ વિસ્તારની અંદર પણ ફાયરની જાણ થવાથી ફાયર અને રેપિડ એક્શન ફોર્સના લોકો પણ અહીંયા પહોંચી ગયા છે અને જે લોકો ઇન્જર્ડ છે એમને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. ઇન્જર્ડનો આંકડો પણ આવી રહ્યો છે અને મૃત્યુનો આંકડો પણ આવી રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી, શું अंगार कॉल હતો અને કેવી રીતે બચાવ કામગીરી રેસ્ક્यू અત્યારે હાલ ચાલે છે? देखिए इनिशियल जो कॉल मिला था कि ये ब्लास्ट हुआ है, ये फटाकड़ा बनाने की फैक्ट्री थी, ओपन एरिया जहाँ पे इलेक्ट्रिक कनेक्शंस वगैरह कुछ नहीं है, फायर फाइटिंग संसाधन रखे हुए हैं, हम देख सकते हैं. बट जो ब्लास्ट हुआ है उसमें जो इंजर्ड पर्सन थे और जो कैजुअलिटीज़ थी उनको एम्बुलेंस के थ्रू यहाँ से भेजा गया. इमीडिएट फर्स्ट रिस्पॉन्स यहाँ पे हमें RAF की टीम का मिला, इनका कैंप यहाँ से पास में ही है, तो फर्स्ट रिस्पॉन्स का मिला. उनके व्हीकल्स यहाँ पे आ गए थे, वाटर सप्लाई उन्होंने इस्टेब्लिश करी और इमीडिएट जो इंजर्ड पर्सन थे उनको यहाँ से निकाला गया. मेन टाइम जब फायर व्हीकल यहाँ पे आया तो सेकेंडरी फायर जो थी तो फायर फाइटिंग व्हीकल्स ने वो फायर फाइटिंग की, तब तक इंजर्ड पर्सन और बाकी इनको यहाँ से रेस्क्यू करके निकाल दिया गया. सर, अंदाजा कितने लोग होंगे जिसको रेस्क्यू किया गया और माना जा रहा है कि कुछ ज़्यादा मौत के आसार? प्राथमिक तपास में तकरीबन 18 लोग के आसपास के इंजर्ड होने की खबर है, बाकी जो डॉक्टर्स बताएंगे कितना परसेंट क्या है. फिलहाल किस प्रकार कामगिरी यहाँ पे फैक्ट्री पे चालू है? अभी फैक्ट्री जो कामगिरी करना है यहाँ पे जो बचा हुआ मटेरियल रॉ मटेरियल है प्लस फिनिश प्रोडक्ट है उसको वेट किया जाएगा, उसको यहाँ से रिमूव किया जाएगा. आगे कुछ जांच की जाएगी, नोटिस दी जाएगी, क्योंकि इस प्रकार इनलीगल थी, लीगल थी फैक्ट्री? क्या इसकी जांच की जाएगी कि ऑनर और इसका लीगल एप्लीकेबिलिटी वो. તો જે સ્થળ પર આ ઘટના બની છે તે સ્થળ જુઓ, આ દ્રશ્યોમાં રાખમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની આ જે દ્રશ્યો છે સામે આવ્યા છે. 10 થી વધુ લોકો ઘાયલ થયા છે, ગંભીર રીતે ઘાયલ થયા છે. 8 લોકોનો આમાં જીવ લેવાઈ ગયો છે. હા, હાઈકોર્ટમાં ઓલરેડી પિટિશન ચાલે છે. આપણે ત્યાં એની કાર્યવાહી પણ ખૂબ સારી રીતે થઈ છે. પણ જે ઇન્ટિરિયર પાર્ટની અંદર આવતી ફેક્ટરીઓને જેને અનનોન એક્સિડન્ટલી કહી શકાય એવો કિસ્સો આ છે, એટલા માટે આપણે એમાં વધુ તપાસ જ કરી શકીએ અને ત્યારબાદ જ આપણે કહી શકીએ. તો હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. તેઓ એ તમામ વિષય પર તપાસ કરી રહ્યા છે કે આખરે આ પ્રકારની મોટી ઘટના કેમ બની. પણ જાનહાની તો મોટી થઈ છે, શ્રમિકોનો જીવ ગયો છે. જે પ્રાથમિક વિગત અમારા સંવાદદાતા આપી રહ્યા હતા તે મુજબ 18 જેટલા લોકો આ ફેક્ટરીમાં કામ કરતા હતા. હવે સૌથી મોટો સવાલ એ થાય કે આખરે આ ઘટના બની કેમ અને શું ફાયર સેફટીના સાધનો ત્યાં હાજર નહોતા? એક તપાસો વિષય બને. આ ફેક્ટરી કાયદેસર હતી, ગેરકાયદેસર હતી, તે એક સવાલ છે, તે તપાસો વિષય છે. બનાવવાળી જગ્યા પર અત્યારે આગ પૂર્ણ રૂપથી કાબુ ઉપર છે. આ લોકો અહીંયા ફટાકડા બનાવતા હતા. આમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે 12 થી 15 જેટલા લોકો કામ કરતા હતા
અલગ અલગ એમ્બ્યુલન્સોમાં અલગ અલગ હોસ્પિટલમાં જે લોકો લઈને ગયા છે અને પ્રથમ દ્રષ્ટિયા અમે વેરીફાઈ કરીએ છીએ. અત્યારે આ અમદાવાદ સિવિલમાંથી એક ડેથ એ લોકો કન્ફર્મ કરી છે, બાકી 2-3 લોકો ક્રિટિકલ છે. બાકી અન્ય હોસ્પિટલ્સ અમે વેરીફાઈ કરીએ છીએ. કદાચ અત્યારથી ઇનિશિયલી એ લોકો ફાયર ફાઇટર આવવાથી પહેલી થોડા લોકોને હોસ્પિટલ લઈ ગયા અને પાછળ લઈ ગયા, તો કદાચ કેટ્યુઅલ્ટીનો નંબર વધી શકે છે. સર, જરૂરી સંસાધનો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે. કેટલા વર્ષથી ફેક્ટરી ચાલતી હોઈ શકે છે અને આગળ હવે શું તપાસ કરો? આ અમે તપાસ કરીએ છીએ કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કોણ ચલાવતા હતા. અત્યારે આના જે ઓનર છે આની ડિટેલ અમને મળી ગઈ છે. પોલીસ આને શોધવાનો પ્રયાસ કરે છે ઓર પોલીસ દ્રઢ સંકલ્પ છે કે આમાં જે લોકોનું આમાં વાંક છે આના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આમાં BNS 105ના અકોર્ડિંગ પુરાણી જો IPC 304 છે આમાં ગુનો દાખલ કરવામાં આવશે. એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે એ પણ લગાવવામાં આવશે અને કોઈ પણ લોક જે આમાં ઇન્વોલ્વ છે આને કોઈને છોડવામાં આવશે. સર, જિલ્લા વહીવટી તંત્રમાં છે કે AMC સિટીની હદમાં છે આખો સમગ્ર વિસ્તાર? આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ AMCના મેયરશ્રી પણ એ સ્થળ ઉપર હાજર છે. અત્યારે અમે આ નથી જોતા કે કોનો વિસ્તાર છે કોનો નથી. આપણે પહેલો પ્રયાસ એ કરીએ છીએ કે જેટલી પણ આપણે રેસ્ક્યુ કરી શકીએ એટલો કરીએ, લોકોને રિલીફ આપીએ, પછી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીએ. 5 થી 7 જેવા તો ખરા. બાળક 1 કે 2 છે. કેટલા બંધ કેટલા થયા છે સર? એ તો હમણાં સાહેબ આપશે બધા 18 નથી. અહીંયા કેટલા લોકો લેવા સાહેબ? 9 જ આવ્યા છે. બધા જે આવ્યા બધા 108 વાળા જેટલા અહીં લાયા એટલા બધા છે. મિક્સ મેં હે. સંતાને ઇન્જર્ડ લોકોને અહીંયા LG હોસ્પિટલ મણિનગર ખાતે લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોનું મૃત્યુ થયાનું કન્ફર્મ થયું છે અને બીજા જે 4 છે એ લોકોની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અમે પર્સનલી પણ બધું જોઈને જોયું છે. થોડીક ઇન્જરી બહુ સિરિયસ છે એટલે એમની વધારે સારી રીતના લોકો ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે ઇન્જર્ડ છે એમની એજ હજી ખબર નથી પડી, પણ જે પણ એ જ્યારે નીકળી શકશે એ વધુ માહિતી અમે આપી શકશું. અત્યારે જેની ઇન્જરીનું જે અત્યારે મતલબ ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકો માટે અંડર ટ્રીટમેન્ટ છે. એમાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ છે અને એમાં કોઈક નાના બાળક પણ હોય એવું જણાય છે. એટલે કેટલા નાના છે એ અત્યારે કન્ફર્મ નથી કરી શકતા. અત્યારે 2 દેખાય છે. કેમ કે અમે અત્યારે ડૉક્ટર લોકો ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા એટલે વધુ અમે એમને ડિસ્ટર્બ નથી કરતા, કેમ કે વારંવાર જઈને એમને બીજી બધી બાબતો પૂછવી એ હાલના તબક્કે યોગ્ય નથી. ફર્ધર બધું સારું થઈ જશે ભગવાન કરે એટલે પછી વધુ માહિતી આપણે આપીશું. કોઈ વસ્તુ અત્યારે ખબર નથી પડી. ઇવન એમના નામ પણ અમને નથી ખબર પડી. અને ડૉક્ટર્સ લોકોની પ્રાયોરિટી ફક્ત હેલ્થની છે અને એ લોકો એના ઉપર જ અત્યારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે. હજી સુધી અમને કોઈ રિલેટિવ્સનો કોન્ટેક્ટ થયો નથી. અમે અત્યારે જ એટલે અહીંયા પોલીસની ટીમ એટલે રાખી છે કે એમના કોઈ રિલેટિવ આવે તો એમની વધુ વિગત મળી શકે. જે ઇવન જે ડેડ બોડી છે એ લોકોના કોઈ સંબંધીઓ હોય એ અથવા અત્યારે જેમની ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકો માટે પણ કંઈક કોન્ટેક્ટ મળી જાય એ પ્રકારના અત્યારે અમારી ટીમમાં પણ લગાવેલી છે અને એ લોકો આવશે તો એમને પણ અમે જરૂરી જે પણ મદદ કરવાની હશે એ કરશું. હાલ અત્યારે હું તો ન કહી શકું, આપ મેડિકલ ડૉક્ટર્સને પણ જાણી શકો, પણ સિરિયસ ઇન્જરીઝ છે એ લોકો અત્યારે એક જ વસ્તુ ઉપર ધ્યાન આપે છે કે જે લોકો પ્રાઇમરી જે પણ ટ્રીટમેન્ટ કરવાની હોય એ ટ્રીટમેન્ટ કરવાની અત્યારે લોકો કોશિશ કરી રહ્યા છે. અત્યારે જ્યારે અહીંયા 8 બોડી આવ્યા હતા સિરિયસ લોકો, એમાંથી 4 તો ઓલરેડી ડેડ હતા એવું ડૉક્ટર્સનું કહેવાનું છે અને 4ની ટ્રીટમેન્ટ એ લોકોએ તરત ચાલુ કરી દીધી હતી. હાલમાં અત્યારે મારા પાસે તો મને અહીંયા કોઈ વસ્તુ ખ્યાલ નથી. અહીંયા LGમાં આટલી ઘટના બની છે એટલે અમે અત્યારે તરત આવી ગયા છીએ બધા. તો LG હોસ્પિટલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. એક સચોટ આંકડો તપાસ બાદ સામે આવશે, પરંતુ આજે મોટી ઘટના બની છે તેમાં 2 બાળકોનો સમાવેશ છે તેવું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે. અમારા સંવાદદાતા પ્રણવ સતત વિગતો આપી રહ્યા છે, તેમની પાસેથી વધુ વિગત જાણીએ. પ્રણવ, આખરે પોલીસ અધિકારી હોય કે ત્યાં હોસ્પિટલના જે કોઈ અધિકારી છે તેઓ શું કહી રહ્યા છે કે ચોક્કસ એક સચોટ આંકડો શું છે? કેટલા લોકો અહીં આવ્યા છે? કેટલાના મોત થયા છે? પ્રણવ,
હાલ જે રીતે પોલીસ અધિકારીનું કહેવું છે કે 8 લોકોને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ब्लास्ट के साथ आग की घटना गत्रार में बनी थी। आज किस प्रकार कामगिरी अभी यहाँ कर रहे हैं, आगे कार्रवाई किस प्रकार की होगी? ये एरिया जो रामोल વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ. પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે. રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે. એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે. અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે. આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકિ આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા, તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે. અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે. આરોપીનું નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ. આ ફેક્ટરી કોની હતી, જમીન કોની હતી, તે વિષય ઉપર હવે તપાસ ચાલી રહી છે. પરંતુ સતત અમે આપને અપડેટ આપી રહ્યા છે કે જ્યાં એલજી હોસ્પિટલમાં 4 લોકો હાલ સારવાર હેઠળ છે, જેમાં બાળકો છે. પરંતુ આખરે કેટલા લોકો મોતને ભેટ્યા છે, ઇજાગ્રસ્ત કેટલા છે, એ એક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, લેટેસ્ટ અપડેટ આપની પાસે શું છે હાલ? ચોક્કસ એલજી હોસ્પિટલની અંદર 8 લોકોને લાવવામાં આવ્યા હતા, જે હાલ અપડેટ મળી રહ્યું છે. પોલીસ અધિકારી સત્તાવાર રીતે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તે પ્રમાણે 8 લોકોને છે તે લાવવામાં આવ્યા હતા. તેમાંથી ડોક્ટરો દ્વારા 4 લોકોને ડેથ છે તે જાહેર કરવામાં આવ્યા છે અને જે અન્ય 4 લોકો છે તે પણ ગંભીર રીતે ઇન્જર્ડ છે. તેઓની હાલ સારવાર છે તે જે એલજીના જે બર્ન વિભાગ છે તેના ડોક્ટરો દ્વારા તેને સારવાર હાલ આપવામાં આવી રહી છે. એલજી હોસ્પિટલની અંદર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને સાથે જ હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને સાથે જ જે અન્ય જે 4 લોકો જે ઇન્જર્ડ થયા છે તેઓની પ્રાથમિકતા એ સારવાર આપવામાં આવી રહી છે. તો સાથે જ પોલીસ એ પણ કહી રહી છે કે જે એના પરિવારજનો છે હાલ તેઓનો સંપર્ક થયો નથી, તેનો સંપર્ક કરવાની કોશિશ પોલીસના જે અધિકારીઓ છે તે હાલ કરી રહ્યા છે કે એના પરિવારજનો કોણ છે, તેના સભ્યો અહીં કોણ છે, તેની પણ તપાસ છે પોલીસના અધિકારીઓ હાલ અહીં કરી રહ્યા છે. એટલે સ્પષ્ટ હાલ એલજીની અંદર જે સત્તાવાર જે સ્ટેટમેન્ટ આવ્યું છે તે પ્રમાણે પોલીસ અધિકારીનું કે 4 લોકોના ડેથ એલજી હોસ્પિટલમાં, જ્યારે 8 ડેડ બોડી અહીં 108 માધ્યમથી લાવવામાં આવી હતી, તેની અંદર 4 લોકોના ડેથ થયા છે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ છે, પુરુષનો પણ સમાવેશ છે અને નાના બાળકોનો પણ સમાવેશ છે. તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી અહીં મળી રહી છે. તો બીજી જે અન્ય સિવિલ જે હોસ્પિટલ છે તે અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ અન્ય જે દર્દીઓ છે તેને મોકલવાની તજવીજ છે 108ના માધ્યમથી કરવામાં આવી હતી. હાલ પણ ત્યાં અનેક લોકોની સારવાર પણ ચાલી રહી છે. ત્યાં પણ જે કહેવામાં આવ્યું છે કે અનેક લોકોના ડેથ થયા છે. પરંતુ હાલ જે ઓલ ઓવર જે વાત કરીએ કે એલજી અને બીજાની હોસ્પિટલોમાં જે દાખલ કર્યા છે તેમાંથી 7 થી 8 લોકોના હાલ ડેથ કન્ફર્મ થયા છે અને 10 થી પણ વધુ જે ઇન્જર્ડ થયા છે તેની પણ માહિતી હાલ મળી રહી છે. હાલ તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, સત્તાધીશો પણ અહીં અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે અને સમગ્ર જે ઘટના છે તેની હાલ પ્રાથમિક માહિતી લઈ રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની ફેક્ટરીઓ જે રીતે ફેક્ટરીઓ બની રહી હતી, તો આ ફેક્ટરીઓ કોના લાયસન્સથી ચાલી રહી હતી, કોના કહેવાથી આ ફેક્ટરીઓ ચાલી રહી હતી અને આ પ્રકારની ફેક્ટરીઓમાં કેમ કોઈ પ્રકારના ફાયર સેફટીના સાધનોનો જે ઉપયોગ છે તે નહોતો કરવામાં આવ્યો, ફાયર સેફટી કેમ ત્યાં ન હતી, જગ્યા ખુલ્લી હતી અને જે રીતે ફાયર વિભાગને અમદાવાદની જે અસલાલી જે ફાયરને કંટ્રોલ રૂમને એક મેસેજ મળ્યો હતો 3.5 કલાકે અંગારા કોલ, ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ તેની પહેલા જે આરએફની ટીમ છે તે આરએફની ટીમ ત્યાં પહોંચી હતી, કારણ કે જે જગન્નાથની યાત્રા હતી તે દરમિયાન આરએફની મોટા પ્રમાણમાં જે બટાલિયનો છે તે બોલાવવામાં આવી હતી અને ત્યાં આરએફનો આખો કેમ્પ પણ આવેલો છે. એટલે એ કહી શકાય કે એક કેમ્પ હોવાના કારણે આરએફના તમામ જવાનો ત્યાં પહેલા પહોંચ્યા હતા. તમામ લોકોને ત્યાંથી તેઓએ રેસ્ક્યુ કર્યા હતા. 108 બોલાવવામાં આવી હતી, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી અને તમામ જે ઇન્જર્ડ લોકો હતા તેઓને
સત્વરે સારવાર મળે તે પ્રકારની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી અને હાલ જે સૌથી નજીકનું જે લોકેશન હતું તે એલજી હોસ્પિટલ હતું અને તેના જ કારણે એલજી હોસ્પિટલમાં તમામ જે 8 લોકોની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 8 લોકો જે છે તે 8 લોકો હાલ અહીં પહોંચાડ્યા હતા અને તેમાંથી 4 લોકોના ડેથ છે તે કન્ફર્મ થયા છે અને જે 4 લોકો છે તે જે કહી શકાય કે તેઓની સારવાર હાલ ચાલી રહી છે પરંતુ ચોક્કસ એક મોટી દુર્ઘટના છે તે જે મહેમદપુરા જે ગામ છે ત્યાં બની છે અને એક અરેરાટી ફેલી ગઈ છે કારણ કે એક સાથે અનેક પરિવાર એમાં બાળકોનો પણ સમાવેશ છે મહિલાઓનો પણ આ જે દુર્ઘટના છે તેમાં અહીં સમાવેશ થયો છે જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયેલા છે. મૌલિક, હાલની શું સ્થિતિ છે તે સૌથી પહેલા તો જણાવશો કારણ કે અમદાવાદની આ સૌથી હચમચાવનારી ઘટના સામે આવી છે. કોમલ, ચોક્કસથી 4 વાગ્યાના સુમારે જે આ ઘટના બનવા પામી હતી, સ્થાનિક જે છે તે અહીંયા આગળ હાજરમાં હતા અને તે દરમિયાન આ ઘટના બનતા જ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડે જે ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી જે છે તે શરૂ કરી હતી. તાત્કાલિક જે છે ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂઆત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે 18 લોકો પરિવાર સાથે અહીંયા આગળ પોતાનું ગુજરાન ચલાવવા માટે કામગીરી જે છે તે કરી રહ્યા હતા. ફટાકડા બનાવવાથી લઈ અહીંયા પોતે રહેવાનું જે છે તે સાથે કામગીરી કરતા હતા. અત્યારે હાલ જે ઘટના સ્થળે દેખાય છે કે કોઈપણ વ્યક્તિ જે છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હવે નથી ચાલી રહી, એ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ઘટના સ્થળ ઉપરથી ચોક્કસ એવું માલુમ પડી છે કે જે રીતે હંગામી ધોરણે અહીંયા આગળ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, ત્યાં આગળ ફાયરના સાધનો જે છે તે ઉપરથી લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર રીતે હંગામી ધોરણે ફેક્ટરી જે છે તે ચાલી રહી હતી. જ્યારે આ આગનો બનાવ બન્યો, બ્લાસ્ટનો બનાવ બન્યો, તે સમયે લગભગ અહીંયા આગળ 18 વ્યક્તિઓ પોતાના બાળકો સાથે, ફેમિલી સાથે અહીંયા કામગીરી કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થતાં જ એકાએક જે છે અનેક લોકો દાઝ્યા હતા. તે લોકોને રેસ્ક્યુ કરી અને સ્થાનિક હોસ્પિટલ છે નજીકમાં જ્યાં બી તેમની સારવાર થઈ શકે, શક્ય તેટલી સારવાર માટે મદદરૂપ જે છે તે કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે હાલ જે રીતે હોસ્પિટલથી આંકડો સત્તાધીશો પાસેથી મળી રહ્યો છે તે પ્રમાણે 8 વ્યક્તિઓના અત્યાર સુધીમાં મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અન્ય લોકો દાઝેલી હાલતમાં સારવાર હેઠળ છે. કેટલા પર્સન્ટેજ દાઝેલા છે તે બાબતે અત્યારે હાલ કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી થઈ ચૂકી, પરંતુ તે લોકોની પ્રાથમિક સારવાર જે છે તે ચાલી રહી છે. બીજી તરફ વાત કરીએ તો પોલીસ દ્વારા પણ અત્યારે હાલ આ ગંભીર બેદરકારીના રૂપે દ્રશ્ય જે છે તે જોવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે જે મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ જે આ ફેક્ટરી માલિક માનવામાં આવી રહ્યો છે તે અહીંયા હંગામી ધોરણે છેલ્લા કેટલા સમયથી ફેક્ટરી ચલાવતો હતો તે બાબતે તપાસ જે છે તે કરવામાં આવશે. સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ અને માનવ વધ નામની BNS 105 કલમ જે છે તેના અંતર્ગત ગુનો દાખલ કરી આગામી સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે. પરંતુ મહત્વનું એ છે કે જ્યારે પણ આ પ્રકારની આગની ઘટના, બ્લાસ્ટની ઘટના બનતી હોય છે ત્યારે માત્ર શીખ લેવાની વાત થાય છે, પરંતુ તેનું અમલીકરણ જે છે તે નથી થતું હતું અને વારે ઘડી આ પ્રકારની ઘટનાઓ જે છે તે બનતી હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના જે છે તે ગતરાળ ગામમાં આવેલી આ ફેક્ટરીમાં બની છે, જેમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાં નાના બાળકો પણ હતા, મહિલાઓ પણ હતી અને પુરુષો પણ હતા. આ તમામ લોકોએ પોતાનો પરિવાર જે છે તે અત્યારે ફટાકડા બનાવવામાં ક્યાંક ને ક્યાંક કોકની ખુશીઓમાં પોતાનું પરિવાર જે છે તે વેડફ્યો છે. પરંતુ હવે કાર્યવાહી નક્કર પુરાવા આધારે થાય છે અને તેને જ કારણે FSLની ટીમ જે છે તે અત્યારે હાલ બોલાવવામાં આવી છે. પોલીસ દ્વારા આગામી તપાસ પણ કરવામાં આવશે. આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો અમદાવાદની આ હચમચાવનારી ઘટના કે જેમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.